સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં ગઈ રાતથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે થરાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાતભરના અનરાધાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. આ કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસાદને કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો છે. સવારથી જ લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે, તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જોકે આ લાંબા અને જોરદાર વરસાદથી થરાદ અને વાવ પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોને આશા છે કે આ વરસાદથી પાકને સારો એવો ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાજપ સંગઠન મંત્રી ભગવાનભાઈ આસલ હરિદ્વારથી પુણ્યયાત્રા કરી પરત ફરતા તેઓના સન્માનરૂપે શમશાન ભૂમિ ખાતે અંદાજે 200 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાવ વિધાનસભાના પ્રભારી રૂપસિંહભાઈ પટેલ, વાવ ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, મહામંત્રી ધનજીભાઈ રબારી, ઉપપ્રમુખ વાલજીભાઈ પટેલ, એટીવીટીના સભ્ય ભગવાનભાઈ વ્યાસ, ઈશ્વરભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસલ, રામસિંહભાઈ કેશવકૃપા, વાસરડા ગ્રામ પંચાયતના સરપંચ ભાણજીભાઈ ચૌધરી તેમજ ભાટવર ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ અને સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે હાજર રહેલા સૌએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે આપણે ભાટવર ગામમાં સ્મશાન ભૂમિમાં આજે વૃક્ષો વાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં લગભગ 200થી વધારે વૃક્ષો આ ભાટવર ગામ સ્મશાન ભૂમિમાં વાવવાના છે. વૃક્ષ એ દેવતા છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને ધરતીને લીલીછમ હરિયાળી બનાવવા માટે આપણે બધા સંકલ્પબદ્ધ છીએ. આપણા ગુજરાત રાજ્યના માનનીય અધ્યક્ષ સાહેબ પોતે પણ અંબાજી દાંતાના આપણે જોઈએ ડુંગરોમાં દર વર્ષે સીડબોલ નાખીને આ વખતે પણ સીડબોલ વાવી અને આ ધરતીને પર્વતોને જે હરિયાળા જે લીલીછમ આપણે બનાવી છે, બરાબર, એ આપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો. એ કાર્યક્રમમાં ભગવાનભાઈએ પણ બહુ આમાં મહેનત કરી ગામના, અને સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને ગામના બધા વડીલ યુવાનોએ ભેગા મળી અને આ કાર્યક્રમને બધાએ સફળ બનાવ્યો. અને સાથે સાથે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે 11 વાગે મન કી બાતનો કાર્યક્રમ હતો, એ બધા ગ્રામજનો અને અમારા બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ, જેમાં આપણા ચેરમેન શ્રી નાગજીભાઈ, પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, અમારા પૂર્વ પ્રમુખને એટીવીટીના સભ્ય માનનીય શ્રી ઈશ્વરભાઈ, બંને મહામંત્રીશ્રીઓ વાલજીભાઈ, ધનજીભાઈ, અમીરામભાઈ, પછી કિશોરભાઈ, તેમજ ભૂરાભાઈ આસલ, વાઇસ ચેરમેન શ્રી, તેમજ ભગવાનભાઈ, ફુલાભાઈ કે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચને બધા આગેવાનોએ રહીને મન કી બાતનો કાર્યક્રમ સાંભળી અને એને પણ સફળ બનાવ્યો. બનાસકાંઠા જિલ્લાના વડગામના છાપી પંથકમાં સતત વરસેલા ભારે વરસાદને કારણે છાપી હાઈવે પરથી ગામ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં આવેલા નિવાસો, શાળાઓ તથા જીબીની કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. છાપીના વીરમાયાનગર સહિત અનેક વિસ્તારોમાં નળિયાસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેતરો પણ પાણીમાં ગરકાવ થતાં બેટવા ફેરવાઈ ગયા છે, જેને કારણે ખેતીને ભારે નુકસાન થવાની આશંકા છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. રાહત કે બચાવ કામગીરીની કોઈ સૂચના ન મળતા ગામ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોએ છાપી ગ્રામ પંચાયત પર બેદરકારીના આક્ષેપ કર્યા છે. છાપી હાઈવે પર પાણી ભરાવાના કારણે પરિવહન વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે, છતાં તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. લોકો દ્વારા રિપીટેડ કોલ કરવામાં આવ્યા છતાં તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ ફોન ઉઠાવતા નથી, જેના કારણે લોકોમાં નિરાશા અને ગુસ્સો વ્યાપી ગયો છે.
હવે આજે જે પાણી વરસાદ આવ્યો છે રાતની બરાબર છે, એમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ મેટ્રો પ્લાઝા કોમ્પ્લેક્સ બનાવ્યું છે, જે પાણીનું ખુલ્લું વહેણ હતું તો નાળા નાખી અને ગેરકાયદેસર દબાણ કરી અને પાણીનો રોકાવટ કરેલો છે. તે એના લીધે આજે આખી વીરમાયાનગર સ્કૂલ, વીરમાયાનગર આખી સોસાયટી, બાજુમાં સબ સ્ટેશન અને બાજુમાં એક્શન ને બધું ટોટલી પાણીમાં ગરકાવ થયેલું છે. અને ઓલરેડી મામલતદાર સાહેબ 1 વર્ષ પહેલા અને તોડવાનો હુકમ કરેલો છે. તો સરકારની, મામલતદાર સાહેબની અને ગામની અને માલિકીની મિલીભગતના લીધે આજે બી એક નાળા તોડ્યા નથી, એના લીધે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. તો આમાં હું એ જ વિનંતી કરું કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબ રૂબરૂ સ્થળ ઉપર આવી અને એનો જેવો જલ્દી નિકાલ કરે, નકર જો ફરીથી આવું જો થશે તો લોકોને બહુ મુશ્કેલીમાં મુકાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ચૌધરી કેસરભાઈ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર ભારે વરસાદને કારણે છાપી નજીક આવેલા માર્ગ પર કેડસમાં પાણી ભરાતા હાઈવે બંધ થઈ ગયો છે. પરિણામે હાઈવે પર લગભગ 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર રાત્રે લગભગ 2 વાગ્યાથી એસટી બસો અને અન્ય વાહનો છાપી પાસે ફસાઈ ગયા છે. અસહ્ય સ્થિતિમાં કાર, ટ્રક અને બસના ચાલકો તથા મુસાફરો છેલ્લા અનેકો કલાકોથી રસ્તા પર અટવાયેલા હતા. સુરક્ષા અને વ્યવસ્થા માટે જવાબદાર વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક જામને લઈને કોઈપણ પ્રકારની રાહત કે પાણી નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા અત્યાર સુધી કરવામાં આવી નથી. અસહાય બન્યા મુસાફરો તંત્રને સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ ફરિયાદો છતાં કોઈ અધિકારી સ્થળ પર પહોંચતો નથી. ઓકે, મારા મોટા ભાઈ મારા સાથે છે, બીપીના પેશન્ટ છે અને આગળ જવાનું કોઈ સિગ્નલ મળતું નથી. રિટર્ન પાલનપુર થવું છે તે પણ કોઈ સાધન મળતું નથી, સિગ્નલ મળતું નથી. ક્યારના અહીંયા ઉભા છો? અમે છેલ્લા 3 કલાકથી અહીં હાલાકી વેઠી રહ્યા છીએ. કેવી તકલીફ પડે? ખૂબ તકલીફ પડે છે. પાછું જવાનું મળે તો પણ આભાર. શું કહો છો તંત્રની શું વાત કરો? તંત્રને એવી અપીલ કરીએ છીએ કે કોઈ પણ સાધનને જવા માટે વૈકલ્પિક રસ્તો શોધી આપે. આપનું નામ? સુભાષ મહેશ્વરી. ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી અનુસાર ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને ધાનેરા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા તેઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ઉપરવાસમાં પણ ભારે વરસાદ થવાને કારણે તાલુકાના મોટાભાગના નદી નાળાઓ અને વહાળાઓમાં ભારે પાણી ફરી વળ્યું હતું, જેના કારણે ધાનેરાના રવિયા, અન્નાપુર, જડિયા, ભાટીપ, થાવર સહિત લગભગ 15 થી 20 ગામોને શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર અટકી ગયો હતો અને લોકોએ અગત્યની અવરજવર માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા ખેડૂતોના ખેતરમાં વાવેલ પાક તથા બિયારણ પાણીમાં ધોવાઈ જતા તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જોકે કેટલાક ખેડૂતોને આશા છે કે ભારે વરસાદ બાદ આવતી સિઝનમાં ખેતી માટે પૂરતા પાણીનો જથ્થો રહેતા ખેડૂતોને લાભ મળી શકે છે. આ સાથે જ ધાનેરા પંથકમાં આવેલા રેલ નદીમાં આ ચોમાસા દરમિયાન આજે 6ઠી વખત નીર આવ્યા હતા અને વરસાદનું પાણી ધાનેરા શહેરની અંદર સુધી ફરી વળ્યું હતું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં ગત રાતથી પડેલા ધોધમાર વરસાદના કારણે પાલનપુર, ડીસા, વડગામ, ધાનેરા, કાંકરેજ, લાખણી, દાતા, દાંતીવાડા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ખાસ કરીને વડગામ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાકને નુકસાન થવાની શક્યતા છે. પાલનપુરના બનાસડેરી નજીકના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઢીચણ સમાન ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે માર્ગો પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક નાગરિકોએ ફરિયાદ કરી છે કે છેલ્લા ઘણા સમયથી અવારનવાર પાણી ભરાય છે, છતાં તંત્ર દ્વારા યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી. પાણી નિકાલ માટે કાયમી અને ઝડપી પગલાં લેવા માટે રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક માંગ ઉઠાવવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ પંથકમાં ગુરુવારે ભારે મેઘ ખાબક્યા હતા, જેના કારણે અનેક ગામડાઓના પાણીના તળ ઊંચા થયા છે. વરસાદના આગમનથી ખેતર પાણીથી છલકાઈ ઉઠ્યા છે. જગતના તાત એટલે કે ખેડૂતોમાં જ્યાં એક તરફ વરસાદના આવકારથી ખુશી જોવા મળી રહી છે, તો ત્યાં બીજી તરફ નુકસાનના સમાચાર ગમની લાગણી પેદા કરી રહ્યા છે. વરસડા, નાવીસણા, વેસા, મગરવાડા અને ટીંબાચોડી સહિતના ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ઊભા પાકમાં અને તાજેતરમાં કરવામાં આવેલા વાવેતરમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. તૂટી પડેલા વરસાદના કારણે પંથકના મોટાભાગના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ અસ્તવ્યસ્ત બન્યો છે. આમ વરસાદ વડગામ પંથકમાં કુદરતી તારાજી લઈને આવ્યો છે.
એક તરફ નર્મદાના પાણી સમોવડી શકનારા આનંદભેર મોજા અને બીજી તરફ ખેડૂતો માટે આર્થિક નુકસાનીની પડછાયાઓ।